જય માતાજી। વારંવાર જ્યારે ઘરની અંદર કજિયા અને કંકાસ રહેતા હોય તો સાવધાન થવાની જરૂર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક દોષ છે અને વારંવાર જે પરિણામો મળવા જોઈએ એ ન મળે ત્યારે સમજવું કે ક્યાંક દોષ છે। વારંવાર સારા સંબંધો બગડવા લાગે તો સમજી લેવું ક્યાંક દોષ છે। પરિવારમાં રહેલી હરેક વ્યક્તિ જ્યારે અચાનકથી બીમાર પડવા લાગે ત્યારે સમજી લેવું કે ક્યાંક દોષ છે। અને જ્યારે પરિવારમાં કોઈ સારો પ્રસંગ નક્કી થાય છે અને અચાનકથી જ વિઘ્ન આવી જાય છે તો સમજી લેવું ક્યાંક દોષ છે। અચાનકથી ધંધામાં તકલીફો સર્જાય તો સમજી લેવું ક્યાંક દોષ છે। તો આ બધા દોષો શેના છે? તો પિતૃદોષના કારણે જ્યારે જન્મકુંડળીમાં સૂર્ય સાથે બેઠેલા રાહુ 6ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે પછી 12મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે તીવ્ર પિતૃદોષ કરે છે અને આ તીવ્ર પિતૃદોષના કારણે વ્યક્તિના રાંધેલા ધાન પણ ખરાબ થઈ જાય છે અને જે વ્યક્તિને સારી સફળતા મળવી જોઈએ ત્યાં તેને નિષ્ફળતા મળવા લાગે છે। પૈસો કમાવા છતાં પણ કંઈ બચત નથી થતી। તો આ બધા લક્ષણો પિતૃદોષના કારણે ઉત્પન્ન થાય છે। તો આના માટે યોગ્ય ઉપાયો કરીને તેનું નિવારણ કરાવવું જોઈએ। જય માતાજી।